યુટ્યુબ ચેનલના તમામ શ્રોતાઓને જય માતાજી। ભગવાનની કિંમત દુઃખ સમયે, ભોજનની કિંમત ભૂખ સમયે। હા, ભાવતું ભોજન એ આપણી આયુષ્ય વધારે છે। તો આ મનગમતી ઋતુમાં અને આ કડકડતી ભૂખમાં આજે આપણે શેનો લાભ લેવાનો છે તે આગળ જાણીએ। તો બોલો વાઈફાઈ, આજે હેનો પ્રોગ્રામ છે? તો શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, ઠંડી પણ પડવા લાગી છે। તો આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે। ચૂલો છે તો ચૂલે રોટલા પણ બનાવવાના છે। આજે ડુંગળી પણ સુધારવા લાગ્યા છે। મારા સાસુ ડુંગળી સુધારે છે, મામી પણ ડુંગળી સુધારે છે, મામા અહીંયા ફોનમાં જોવે છે, પપ્પા બેઠા છે। મમ્મી, તો આ ભાવતું ભોજન તૈયાર થઈ રહ્યું છે। વાઈફાઈ, હા બોલો। આપણા દર્શક મિત્રોને આ મનગમતી વાનગીની રેસીપી પણ બતાવો। હા તો બતાવી દઈએ ને। તો આખી ડુંગળી પહેલા તો આપણે તૈયાર થઈ ગઈ છે સુધારી, એને આપણે તેલમાં પહેલા ફ્રાય કરવાની છે। એટલે આપણે ગેસ ચાલુ કરીએ એટલે તેલમાં એ ફ્રાય થતી થાય। પછી એમાં ટમેટા જોશે, આ ટમેટા છે, પછી સિંગદાણાનો ભૂકો જોશે, તલનો ભૂકો જોશે, લીલું લસણ, આદુ, લીંબુ, લીમડાના પાન અને દહીં અને બીજા બધા મસાલા આપણે ઘરના। તો હવે આપણે તલ અને સિંગદાણાનો ભૂકો કરી લઈએ। તલ અને સિંગદાણા પીસી લીધા છે, હવે ટમેટાની ગ્રેવી કરવાની છે। તો હવે આપણા કાંદા તળાઈ ગયા છે, તો એમાં આદુ લસણ પેલા એમાં સુગંધ સરસ બેસી જાય આદુ લસણની। થોડીક વાર શેકવાનું છે, પછી આદુ લસણ નાખ્યા પછી। અત્યારે તો લીલા લસણની સીઝન છે એટલે લીલું લસણ સરસ આવે છે, એટલે લીલું લસણ નાખવું। લીલું લસણ ન હોય ત્યારે સૂકું લસણ પણ ચાલે। આ થોડીક વાર સંતળાઈ જાય પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી પણ ઉમેરવાની છે। ભલે ઘણી વાર કરું। હવે આપણે ટમેટાની ગ્રેવી ઉમેરશું। ટમેટાની ગ્રેવી આપણે એમાં ઉમેરી છે, પછી થોડી વાર એને ચડવા દેવાની છે એટલે ટમેટાનું પાણી જે હોય ને એ બળી જાય। હવે આપણે બધા મસાલામાં કરવાના છે। હળદર છે, લાલ ચટણી, આપણે જેટલું તીખું કરવું હોય એટલી ચટણી એમાં ઉમેરવાની છે। જીરું છે, ગરમ મસાલો, મીઠું, સિંગનો તલનો ભૂકો છે એ આપણે છેલ્લે રાખવાનો છે। જ્યારે ચડવા આવે ને ત્યારે એમાં ઉમેરવાનો છે એટલે નીચે બેસી ન જાય। દહીં પણ છેલ્લે જ આપણે એમાં રાખવાનું છે। હવે તલનો અને સિંગનો ભૂકો આમાં ઉમેરવાનો છે છેલ્લે। આપણું શાક બની જવા આવ્યું છે। દહીં પણ
પણ સાથે ઉમેરી દઈશું. દહીં પણ જરૂર પ્રમાણે, વધારે ભાવતું હોય તો વધારે નાખવાનું, નહીંતર ઓછું. તો મનગમતું ડુંગળીનું શાક તૈયાર થઈ રહ્યું છે. સાથે સાથે બાજરાના રોટલા, દેશી આઈટમ, ફેમસ આઈટમ પણ તૈયાર થઈ રહી છે. મારા મામી રોટલા બનાવી રહ્યા છે. સાથે સાથે મારા માસી પણ. માસી, બાજરાના રોટલા બનાવીને તમને દેહ જેવો આનંદ આવે છે કે નહીં? આનંદ આવે હો, દેહ જેવો મજા આવે રોટલા બનાવવાની. તો કાલે બાજરાના જ કરજો. ખાતર કરવાનું ભાઈ. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે એમાં ઉપરથી લીલા ધાણા નાખવાના છે. થોડી વાર એને ઢાંકી દેવાનું છે એટલે તેલ ઉપર આવી ગયું છે. શાક આપણું બનીને તૈયાર છે. સુગંધ તો અહીંયા ઠેઠ આવે છે. હા તો આવે જ ને, બને એવું કઈ ને તમારા વાઈફાઈ. આજે આપણા આખા કાંદાનું શાક પણ બનાવ્યું છે, બાજરાના રોટલા બનાવ્યા છે, અને હવે લાલ મરચાંનું અથાણું પણ બનાવવાના છે. તમારા બેન આવી ગયા છે તો એ ખૂબ સરસ લાલ મરચાંનું અથાણું બનાવે છે. બેન, હિંગ છે, લવિંગ છે, તેલ ગરમ કર્યું છે, હળદર નાખવાની છે, એ ગોળા ઉપર આપણે પછી મૂકી દેવાનું છે. પછી તેલમાં લવિંગ નાખી અને ગરમ તેલ આપણે એની ઉપર રેડી દેવાનું છે. આ રીતે હવે ગોળામાં મરચાં આપણે મિક્સ કરવાના છે. અમારે રાધાબેન સરસ મરચાં બનાવે છે, મેથીના ગોળા વાળા. ખાવાની ખૂબ મજા પડશે. તો ભાવતું ભોજન પીરસાઈ ગયું છે. પૂછીએ મામાને. મામા, કેમ છે સ્વાદ? બહુ મસ્ત છે બોલ ને. બહુ મસ્ત. આખી ડુંગળીનું શાક, બાજરા રોટલા, કોબી સંભારો, ફરફર, મેથીયા ઓલા રાયતા મરચા, ભાખરી. સાથે સાથે નિકુંજ. નિકુંજ કેમ છે? મસ્ત છે, સારું છે, મજા આવી. મારા માસા. માસા, હા, તમે બનાવો એવું બન્યું છે કે નહીં? અરે એકદમ ટકાટક જોઈ લે. આ બાજરાનો રોટલો આપણે દેશી ખાણું, કાઠિયાવાડી પ્યોર, બરાબર. અને જેમ આપણે ગીરના ગામડામાં આપણે જે ફીલ થાય એ ફીલ આજે ધાબા ઉપર છે રઘુનંદન સોસાયટીમાં. વાહ વાહ માસા વાહ. ભાઈ ભાઈ અલ્પેશ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. પપ્પા, તમને કેમ લાગ્યું? એકદમ સરસ. માસા, આ ભાવતા ભોજન વિશે કઈ? અરવિંદભાઈ, આપણે ઘણા વર્ષો વીતી ગયા, હા, બરાબર. શહેરમાં અને ગામડામાં કેટલો તફાવત છે એ આજે આપણને ફીલ થાય. ગામડાનું ભોજન, સિટીનું ભોજન બહુ લાંબો ડિફરન્સ છે. હા, આ બાજરાનો રોટલો હા, આપણા માતાશ્રી હા,
વર્ષો પહેલા આપણને ખવડાવીને મોટા કર્યા હતા એ હજી હાલે છે. સાચી વાત છે. હો? હા. અને આજનો જે પીઝાનો રોટલો હા 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 સાંજે ખાધેલો હવારે નથી હાલતો. સાચી વાત છે. સાંજે ખાધેલો હવારે નથી નથી હાલતો. હાલતો. આ ઓરિજિનલ પીઝા છે. હા હા આ તમારા બાળકોને ખવડાવો, મોટાને ખવડાવો, પ્યોર કાઠિયાવાડી રોટલો, આખા કાંદાનું શાક, આ સૌરાષ્ટ્રનું ઓરિજિનલ ભોજન છે. આપણે બધા આ ભોજન ભૂલી ગયા છે. આ ભોજનની આજની પેઢીને ખાસ જરૂર છે. આ ભોજન તમે પીરશો આજની પેઢીને તો કાલે સવારે એને ઈ કામ આવશે. બાકી આ પીઝાનો રોટલો કામમાં નહીં આવે. તો હવે મહિલા મંડળ જમવા બેસી ગયા છે. માસી, મામી, બોલો વાઈફાઈ. હા બોલીએ ને, હવે ખાઈએ ને અમે બનાવ્યું છે તો. કેમ બન્યું છે? જેને બનાવ્યું એને હાથથી એના જ મોઢેથી પૂછીએ. હવે તો તમે ચાખીને કહેજો કેવું બન્યું છે એમ. અરે જોરદાર. બહુ સરસ શાક બન્યું છે હો. જો મારા બેન છે મરચા બનાવ્યા ને ઈ રાધાબેન. બહુ ટેસ્ટી બન્યું છે, બહુ ટેસ્ટી છે શાક. નક્ષ નું શાક નથી ભાવતું, ના પાડે છે. ખાજો તો. ન ભાવે. જો એ, શાક નથી ભાવતું તો તને શું ભાવે છે? વેફર ભાવે કે વેફર. વેફર ભાવે. આ પીઝા પેટી. આપણે કાઠિયાવાડી પીઝા મામી કેમ લાગ્યું તમને? બહુ મસ્તીનું હો. એમ લાગે દેશમાં ખાતા હોય એવું. વાહ. માસી, બહુ મસ્ત છે. કાઠિયાવાડી કાઠિયાવાડી ભોજન. કાઠિયાવાડી ભોજન છે. બાજરીના રોટલા, કાંદાનું શાક, કાઠિયાવાડી ભોજન. મારા મમ્મી તો બોલશે નહીં, જમતી વખતે બોલતા નથી, પણ ઈશારામાં કહી દો કેવું લાગ્યું તમને. મમ્મી કેવું લાગ્યું તમને? મસ્ત. એના બેન બોલી ગયા છે એના ભાગનું. મસ્ત બન્યું. અમને તો શાકમાં બહુ મજા આવી રોટલો છોડીને ખાવાની. હવે સાહેબ જમવા બેઠા છે અમારે. હવે એને તો પૂછે કેવું લાગ્યું શાક તમને. આ ભોજન બનાવવામાં તમે ઉત્તીર્ણ તો છો જ, એ તો ખબર છે, પણ આજના શાકના સ્વાદ વિશે તો બધાએ કીધું એમ ઝકાસ, સુપર. લાવો ઓલી જમા પછીની જમાવટ. મસા ઘરના પાનનો બનાવેલો મુખવાસ. ક્યાં બાત હે. વાહ, સરસ. ઘણી આઈટમ છે આમાં. હા, વાત છે. દેશી મુખવાસ છે ને. દેશી મુખવાસ હો. દેશી મુખવાસ. મુખ્ય તો આ ભાવતું ભોજન કે જે બે પેઢી 3 પેઢીનું તમે કીધું કે પીઝાના રોટલા વાળી પેઢી અને હાલની કે તમારી ઉંમરની કે બાજરાના રોટલા વાળી પેઢી. ઈ પેઢીના ખોરાક વિશે પહેલા આપણે કહેતા હતા ડોલ લાડવા ખાઈ જતા. હા, એ હતા, ખાઈ જતા, તેથી રોગ નહોતા. હા, એ વસ્તુ ખાતા, તે જે કાયદેસર વસ્તુ હતી, જે દેશી વસ્તુ હતી અને સાચી વસ્તુ હતી, આપણે ખાતા. એ અત્યારે જે છે એ આ બધી નકલી વસ્તુ છે, ઓરિજિનલ કોઈ નથી આમાં. આપણે ભલે ઘઉંનો રોટલો ખાતા હોય કે બાજરાનો રોટલો ખાતા હોય કે શાકભાજી ગમે લીલોતરી આપણે ખાતા હોય, તો એ કાયદેસર ગણીએ તો જે આજે આપણે 25-30 વર્ષ પહેલા જે વસ્તુ આપણે ખાતા હતી એ વસ્તુ અત્યારે હાલની તકમાં નથી. આપણે દેશી ઘી કયો કે ગમે એ કયો, પણ હાલની તકમાં તમને એ વસ્તુ મળતી નથી. બધી શું છે કે પણ એ જંતુનાશક દવાનો જંતુનાશક છંટકાવ દવા થી માંડીને ઇન્જેક્શન વાળી શાકભાજી અત્યારે. પણ છતાં શું છે કે માણસ જો સમજી વિચારીને ખાવાનું રાખે ને, ખાવાનું તો ફાયદો તો છે જ. એમ હાવ એવું નથી કે આપણે જૂનું બધું લુપ્ત થઈ ગયું છે, એવું કઈ છે નહીં. એ બધી મળી રહી છે, માણસ કોશિશ કરે તો.
બધું મળે જ છે, નથી મળતું એમ નથી. આડેધડ ખાણી પીણી ખાવું પીવું એ બધું છોડી અને આપણે જે કાયદેસરનું છે એ ખાઈને બાજરીના રોટલા છે, ઘઉંની રોટલી છે, લીલા શાકભાજી છે, એ બધું ખાવાથી હજી ફાયદો છે જ નથી એવું નથી. જે ફાસ્ટ ફૂડના જમાનામાં હા, ફાસ્ટ ફૂડના જમાનામાં તમે ખાઓ એનો વાંધો નથી, ઘરે બનાવીને ખાઓ ને તો એ વધારે ઉત્તમ છે. એનું કારણ છે કે તમે એના જે કેમિકલ આ તે બધું આવે છે એ તમે લિમિટમાં નાખી શકો, લિમિટમાં નાખીને તમે ખાઈ શકો. આ અનલિમિટેડ હોય સ્વાદને માટે, સ્વાદ લાવવા માટે અનલિમિટેડ હોય એમાં, તો જ એનો અતિશય સ્વાદ આવે. બાકી ઘેરે બનાવીને ખાવ તો એમાં કઈ વાંધો નથી, સમય પ્રમાણે ખાવું પડે. અત્યારે કારણ કે છોકરાઓને તો હું બાજરાના રોટલા દેશી પીઝા તો ભાવતા નથી, એ પીઝા ભાવે પણ ઘરે બનાવીને ખાઈ શકાય. ના ના, આપણા દર્શકોને આ હા, તમારા શબ્દો અને આ દેશી ભાણું દેશી જો ભાણું ગમ્યું હોય એમાં વધારે ઉત્તમ તો હું તો કહું છું તમે આ વસ્તુ ન ખાવ તો એ વધારે સારું છે. બાકી જો તમે બાજરાના રોટલા ખાઓ, ઘઉંના રોટલા ખાઓ, અને બાજરાનો રોટલો તો અતિશય ઉત્તમ છે. હું તો આપણા અનુભવ પ્રમાણે કહું છું કે બાજરાનો રોટલો અતિ ઉત્તમ છે. પેલાના આપણા ગવઢિયા ગવઢિયા કેટલું કામ કરતા, ખેતીવાડીમાં એ સંસાર બાજરાના રોટલાની તાકાત છે, જે છે તાકાત છે. બાજરી છે, જુવાર છે, મકાઈ છે, આના રોટલા ખાવાથી ફાયદો જ છે તમારા શરીરને, એ કોઈ દિવસ નુકસાન કરે નહીં. બીજા શરીરમાં તમારા જે કેલ્શિયમ હોય આ તે બધા જે ઘટતા મૂકતા છે ને એ આને કારણે છે. આ વસ્તુ ખાવાનું તો તમને ઘટશે ઓછું, એ બધું એના બધા ફાયદા છે જ, નથી એવું નથી હાલના સમયમાં. તો દર્શક મિત્રો, આપને પણ આ પ્રોગ્રામ, આ આખી ડુંગળીનું શાક અને તેનો સ્વાદ તથા તેની રેસીપી અને આપણા વડીલોના શબ્દો ગમ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.